જે ઉંમરે બાળકનો મોટાભાગનો સમય ખેલકૂદમાં પસાર થતો હોય છે અને ભણતરનો બોજો બિલકુલ નથી હોતો, તેવી ઉંમરે સુરતના વેસુ વિસ્તારમાં રહેતા હયાન રેલિયાએ એક વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. હયાન માત્ર 5 વર્ષનો છે અને તેણે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. તેણે માત્ર પોણા 2 મિનિટમાં 50થી વધુ દેશોના રાષ્ટ્રધ્વજને આઈડેન્ટિફાઈ એટલે કે ઓળખીને આ રેકોર્ડ મેળવ્યો છે. મારું નામ છે હયાન. હું યુકેજીસીમાં ભણું છું અને મને મેડલ મળેલું છે અને હું 5 years old છું અને 60 ફ્લેગ આવડે છે. આપ સૌને જાણીને નવાઈ લાગશે કે હયાન જ્યારે માત્ર 2 વર્ષનો હતો ત્યારે તેની માતા તેના રમવા માટે ફ્લેશ કાર્ડ લઈને આવ્યા હતા અને રમતમાં કઈ રીતે તે આટલા બધા દેશના નામ અને તેના રાષ્ટ્રધ્વજ યાદ રહી ગયા છે એ વાતથી તો સમગ્ર રેલિયા પરિવાર પણ આશ્ચર્યમાં મુકાયો હતો. 5 વર્ષની ઉંમરે જ્યારે બાળકો કેટલાક અઘરા શબ્દોનું સરખું ઉચ્ચારણ પણ નથી કરી શકતા ત્યારે હયાને 50 જેટલા દેશના અલગ અલગ રાષ્ટ્રધ્વજના નામ બાહોશ રીતે યાદ રહી ગયા. કેનેડા, સ્પેન, સોમાલિયા, પોર્ટુગલ, મેક્સિકો, ઇન્ડિયા, સાઉદી અરેબિયા, આયર્લેન્ડ, ઇટલી, સીશેલ્સ, ઓમાન, ચીલે, ચેક રિપબ્લિક, ફ્રાન્સ, સિંગાપોર, રશિયા, જર્મની, બ્રાઝિલ, નોર્વે, સાઉથ કોરિયા, નેપાળ, મલેશિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, બેલ્જિયમ, ઇઝરાયલ, મોરોક્કો, ઈરાન, યુક્રેન, મોરિશિયસ, અફઘાનિસ્તાન, આર્જેન્ટિના, પોલેન્ડ, સાઉથ આફ્રિકા, યુએસએ, યુએઈ, સ્વિટ્ઝરલેન્ડ, આઇસલેન્ડ, ઇરાક, ઘાના, ઇન્ડોનેશિયા, નેધરલેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા, ફિલિપાઇન્સ, ઇજિપ્ત, ગ્રીસ, ઓસ્ટ્રિયા, ટર્કી, યુકે, ચાઇના, બલ્ગેરિયા. મારું નામ ક્રિશા રેલિયા છે. મારો સન હમણાં 5 yearsનો છે અને અમે વર્લ્ડ વાઇડ બુક રેકોર્ડ છે એમાં અમે રેકોર્ડ કર્યો છે મારા સને, જેમાં એ ફાસ્ટેસ્ટ કિડ ટુ આઈડેન્ટિફાઈ 50+ કન્ટ્રીઝ ફ્લેગ ઇન 1 minute 45 seconds અને વી આર વેરી પ્રાઉડ. અને મારા સનને એ ફ્લેગ્સ રેકોગ્નાઇઝેશન 2 yearsથી અમે સ્ટાર્ટ કર્યું હતું અને જ્યારે 3 yearsનો થયો ત્યારે એને અરાઉન્ડ 30 ફ્લેગ્સ આવડતા હતા અને ત્યારે એને ફર્સ્ટ રેન્ક પણ મળ્યો હતો ઓલ અરાઉન્ડ સુરત, જ્યાં મિલેનિયમ ગોટ ટેલેન્ટ કરીને એક કોમ્પિટિશન થઈ હતી. અને ધીમે ધીમે એનો ઇન્ટરેસ્ટ વધતો ગયો અને અમે હંમેશા સરપ્રાઈઝ હતા બિકોઝ એ લાંબા શબ્દો પણ જે કન્ટ્રીઝના હતા એ બહુ જ ક્લિયરલી બોલી શકતો હતો અને વિધિન સેકન્ડ્સ એ રેકોગ્નાઇઝ કરી શકતો હતો. સો અમે એને સપોર્ટ આપીને કે વાય નોટ વધારે શીખવાડીએ. સો ધીમે ધીમે અમે એને વધારે શીખવાડતા ગયા અને 195 કન્ટ્રીઝ હોય છે આપણા વર્લ્ડમાં. સો અમારો ગોલ એ જ છે કે કમિંગ યર્સમાં મે બી 3-4 yearsમાં અમે એને બધા ફ્લેગ શીખવાડ્યા અને મારું બાળક ઘણા બધા રેકોર્ડ્સ કરે. સો આજે એઝ અ મધર આઈ એમ વેરી પ્રાઉડ. સો આઈ ફીલ આઈ હેવ અ લિટલ એક્સ્ટ્રાઓર્ડિનરી ચાઇલ્ડ. ઉલ્લેખનીય છે કે હયાનને આ રાષ્ટ્રધ્વજના નામ યાદ રાખવા માટે અલગથી કોઈ ટ્રેનિંગ આપવામાં આવી નથી. રમતમાં જ તેને આ દરેક ધ્વજના નામ યાદ રહી ગયા છે. તે દિવસમાં 5 મિનિટ ફ્લેશ કાર્ડ વડે રમતો હતો અને દરરોજ 1 થી 2 નવા દેશના નામ બોલતો હતો. મારું નામ ફેનિલ છે, ફેનિલ રેલિયા. હું એની પાસેથી આ ફ્લેગ્સ કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવાના તે હું શીખું છું. જનરલી પેરેન્ટ્સ પાસેથી બચ્ચા શીખતા હોય છે કે આ સ્કિલ બચ્ચાઓને પેરેન્ટ્સ શીખવાડતા હોય છે, પણ આજે હું એની સ્કિલ પરથી, એની ટ્રિક્સ પરથી શીખું છું કે ફ્લેગ્સ કેવી રીતે આઈડેન્ટિફાઈ થાય. જ્યારે હું એની એજનો હતો ત્યારે મને હાર્ડલી 10-15 કન્ટ્રીઝના ફ્લેગ આવડતા હતા, બટ નાઉ આઈ એમ લર્નિંગ ફ્રોમ હિઝ સ્કિલ. સો ધીસ ઇઝ ગોઈંગ રિવર્સ એન્ડ હું બહુ જ પ્રાઉડ ફીલ કરું છું એના માટે.